મણિપુર હિંસાના આજે 2 વર્ષ પૂરા થયા તેમ છતાં હજી પણ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। મૈતેઈ કુકી સંગઠનો દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। તેને લઈને રાજ્યભરમાં પોલીસ દ્વારા હાઈ એલર્ટ છે। 3 જિલ્લામાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। વધુ 10,000 જવાન તૈનાત કરવામાં આવ્યા છે। જુઓ વિગતવાર અહેવાલ। આજે 3 મે મણિપુર હિંસાના 2 વર્ષ પૂર્ણ થયા છે। આ દરમિયાન 250થી વધુના મોત થયા હતા। આજે પણ 50,000 લોકો વિસ્થાપિત છે। નોંધાયેલી 6,000 એફઆઈઆરમાંથી લગભગ 2500માં કાર્યવાહી આગળ વધી ન હતી। સીબીઆઈ કે રાજ્ય સરકાર ગંભીર ગુનાઓ અંગે કોઈ અપડેટ આપી રહી નથી। શનિવારે મૈતેઈ સંગઠન કોઓર્ડિનેટિંગ કમિટી ઓન મણિપુર ઇન્ટિગ્રિટીએ લોકોની બધી પ્રવૃત્તિઓ બંધ કરવા અને તેના સંમેલનમાં હાજરી આપવા જણાવ્યું હતું। કુકી સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન અને ઝોમી સ્ટુડન્ટ્સ ફેડરેશને પણ કુકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં બંધનું એલાન આપ્યું હતું। કુકી સમુદાય આજના દિવસને ડે ઓફ આઇસોલેશન તરીકે ઉજવી રહ્યો છે। અહીં રાજ્યમાં તણાવને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ ઇમ્ફાલ, ચુરાચંદપુર અને કાંગપોકપીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે। મણિપુર હિંસાના 2 વર્ષ પછી પરિસ્થિતિ એવી છે કે સ્કૂલો, હોસ્પિટલો, સરકારી કચેરીઓ અને બજારો સામાન્ય થઈ ગયા છે। મૈતેઈ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાંથી બજારનો માલ કુકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં જઈ રહ્યો છે, પરંતુ રાજ્ય 2 ભાગમાં વહેંચાયેલું છે। એક બાજુ મૈતેઈ અને બીજી બાજુ કુકી છે। આમાં કુકી વિસ્તારો વધુ સંવેદનશીલ છે, તેથી જ 50,000 સુરક્ષા દળોમાંથી 30,000 અહીં તૈનાત કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।